હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવા જઈ રહી છું ઈંડા બિરયાની. એના માટે મેં લીધું છે 1 ટેબલસ્પૂન તેલ. એની અંદર આપણે નાખીશું ગ્રાઇન્ડિંગ કરેલા કાંદા. હવે એની અંદર હું તેજપત્તા અને આખો મસાલો નાખી દઉં છું. ગ્રાઇન્ડિંગ કરેલા ટામેટાની પ્યુરી નાખી દઈશું. આપણે એની અંદર નાખીશું 1 ટેબલસ્પૂન મીઠું, લાલ મરચું, ગરમ મસાલો, દળેલા ધાણા અને હળદર. હવે આપણે મરચું અને આદુ લસણની પેસ્ટ નાખીશું. હવે આપણે લાલ કરેલો કાંદો નાખીશું. આપણે થોડું પાણી રેડીશું. એની અંદર નાખી દઈશું 2 બાફેલા ઈંડા. આપણું શાક ઈંડાનું રેડી થઈ ગયું છે. એને આપણે એક બાઉલમાં થોડું શાક કાઢી લઈશું. બિરયાનીની લેયર કરીશું. એના માટે મેં 1 બાઉલ બાસમતી રાઈસ તૈયાર કર્યો છે. પહેલાં શાક નાખીશું, પછી આપણે બાસમતી રાઈસ નાખીશું. એની ઉપર કોથમીર નાખીશું, પુદીનાના પાન નાખીશું અને ફ્રાય કરેલો કાંદો નાખીશું. એની ઉપર પાછા આપણે થોડું ઈંડાનું શાક નાખીશું, ભાત નાખીશું, એની ઉપર કોથમીર, પુદીનો, ફ્રાય કરેલા કાંદા નાખીશું. હવે આપણે એને બિરયાનીને સ્મોકી બનાવીશું. એના માટે મેં અંગારો લાલ કર્યો છે, એની પર ઘી નાખ્યું છે. હવે આપણે ઈંડા બિરયાનીને સર્વ કરીશું.